ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત જીતુ વાઘાણીનો દબદબો વધ્યો છે। રાજ્યના મંત્રીમંડળમાં તેમને ફરી સ્થાન મળ્યું છે। વર્ષો સુધી ભાજપ સંગઠનના મુખ્ય ચહેરા રહેલા જીતુ વાઘાણી હવે ફરીથી સત્તામાં આવ્યા છે। ત્યારે શું છે જીતુ વાઘાણીનું પદ, આવો જોઈએ આ અહેવાલમાં। ભાજપના વફાદાર સૈનિક તરીકે ઓળખાતા જીતુ વાઘાણી હવે ફરી મંત્રીમંડળમાં દાખલ થયા છે। હવે ફરીથી કેબિનેટમાં સ્થાન મળતા જીતુ વાઘાણીના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 11 સપ્ટેમ્બર 1970ના રોજ જીતુ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાના વર્તેજ ગામમાં થયો હતો। તેમણે પ્રાથમિક શિક્ષણ લાઠીમાં જ પૂર્ણ કર્યું છે અને તેઓ લો ભણેલા છે। સાથે જ તેઓ આરએસએસના બાળપણથી જ સ્વયંસેવક રહ્યા છે। જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી કે જેઓ ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે। 2017 થી 2022 સુધી તેઓ શિક્ષણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે। ત્યારબાદ કેટલાક સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા હતા। આ સાથે જ 2016 થી 2020 સુધી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। જીતુ વાઘાણીના મંત્રીપદની શપથ સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપનો મોરચો વધુ મજબૂત બનશે તેવી ચર્ચા રાજકીય ગલિયારીઓમાં ચાલી રહી છે। પાછલા થોડા સમયથી વાઘાણી સંગઠનના કાર્યમાં સક્રિય હતા। હવે ફરીથી શાસનમાં આવવાથી તેમની ભૂમિકા વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।